આઠમના મહાપર્વ નિમિત્તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મા ઉમિયાધામ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 25,000થી વધુ દીવડાઓ વડે મા જગદંબાની અલૌકિક મહાઆરતી કરવામાં આવી। આ વર્ષે આયોજકોએ ઓપરેશન સિંદૂર પર આધારિત વિશિષ્ટ થીમ રાખી હતી, જેના ભાગરૂપે આ દિવ્ય મહાઆરતી ભારતીય સેનાના જવાનોને સમર્પિત કરવામાં આવી હતી। માતા ઉમિયા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા અંબા પધારો, અમારું આંગણિયું પાવન કરો। માતા નવદુર્ગા પધારો, અમારું આંગણિયું પાવન કરો। આવા ભાવવાળા શબ્દો સાથે ઉમિયાધામ સુરતની અંદર છેલ્લા 32 વર્ષથી મહાઆરતી નવરાત્રિ મહોત્સવનું દિવ્ય અને ભવ્ય આયોજન થતું હોય છે। આજે આઠમ છે અને આઠમની મહાઆરતી સમગ્ર વિશ્વમાં સુપ્રસિદ્ધ છે। લગભગ 25,000થી પણ વધારે ભક્તજનોએ આજે મહાઆરતીનો લાભ લીધો છે। આ વખતનો અમારો જે સંકલ્પ છે આત્મનિર્ભર ભારતનો, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીનો પણ સંકલ્પ કર્યો છે અને આ વખતની મહાઆરતી છે અમે આપણા સૈન્યને સમર્પિત કરીએ। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।